સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં 500મી વધુ વિદ્યાર્થીઓનો યોજાયો દીક્ષાંત સમારોહ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે યુનિવર્સિટી કેમ્પસ ગુંજી ઉઠ્યું। વાત કરીએ દક્ષિણ ગુજરાતની નામાંકિત વિદ્યાદીપ યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીના 530 વિદ્યાર્થીઓએ યજ્ઞવેદની સાક્ષીમાં અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે દીક્ષાંત સમારોહ યોજાયો હતો। આ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરોએ ભાગ લીધો હતો। યુનિવર્સિટીના ચેરમેન સહિત આખો પરિવાર વિદ્યાર્થીઓ પર પુષ્પો વર્ષા કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા। આખું યુનિવર્સિટી કેમ્પસ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કિંગ। નમસ્કાર। વિદ્યાદીપ યુનિવર્સિટીના માન્ય અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પટેલ, માન્ય પ્રોવોસ્ટ ડૉક્ટર વિપુલ શાસ્ત્રીજી, માન્ય ધારાસભ્ય તથા ભૂતપૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પરમ પૂજ્ય સ્વામી શ્રી લક્ષ્મી જ્યોતિ મહારાજ, પરમ પૂજ્ય સ્વામી શ્રી ગુણેશાનંદજી, માન્ય મહેમાનો, આદરણીય પ્રાધ્યાપકો, પ્રિય માતા પિતાઓ અને મારા પ્રિય સ્થાનક વિદ્યાર્થીઓ, તમામને મારા હાર્દિક અભિવાદન તથા શુભ સંધ્યા। વિદ્યાદીપ યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની બાબત છે। આ ઐતિહાસિક પ્રસંગના ભાગ બનવા આમંત્રણ આપવા બદલ હું યુનિવર્સિટીના સત્તાધીશોને હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રથમ દીક્ષાંત સમારંભ માત્ર એક ઔપચારિક વિધિ નથી, પરંતુ તે યુનિવર્સિટીની પરંપરા, મૂલ્યો અને શૈક્ષણિક સંસ્કૃતિના મજબૂત પાયાની શરૂઆત છે। મને દૃઢ વિશ્વાસ છે કે વિદ્યાદીપ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને સમાજ સેવાની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ ઓળખ સાબિત કરશે અને સ્થાપિત કરશે। પ્રિય વિદ્યાર્થીઓ, આજનો દિવસ આપના જીવનનો એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે। આપ સૌએ પરિશ્રમ, ધીરજ અને શિસ્ત સાથે એક મહત્ત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ કર્યો છે। આજે મળતી આ ડિગ્રી માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ આપની મહેનત, સમર્પણ અને જવાબદારીની ઓળખ છે। સાથે જ તે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપની ફરજનો પ્રથમ ભાગ પણ યાદ અપાવે છે। આ અવસરે હું તમામ માતા પિતાઓને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। દરેક સફળ વિદ્યાર્થી પાછળ માતા પિતાનો ત્યાગ, વિશ્વાસ અને આશીર્વાદની મજબૂત પીઠભૂમિ રહેલી હોય છે। આપનું યોગદાન અમૂલ્ય છે। હું વિદ્યાદીપ યુનિવર્સિટીના તમામ પ્રાધ્યાપકો અને કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું કે શિક્ષકો માત્ર વિષય જ્ઞાન નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓના ચરિત્ર, વિચારશક્તિ અને મૂલ્યોનું ઘડતર કરે છે। જળશક્તિ મંત્રાલય સાથેના મારા અનુભવના આધારે હું ખાસ ભારપૂર્વક કહું છું કે જળ સંરક્ષણ અને ટકાઉ વિકાસ આજના યુગની સૌથી મોટી આવશ્યકતા છે। વિકાસ જો ટકાઉ ન હોય તો તે અધૂરો ગણાય। આજે દીક્ષાંત મેળવનારા વિદ્યાર્થીઓ તરીકે આપ સૌ પાસે અપેક્ષા છે કે તમે પાણી અને પ્રગતિ પ્રત્યે જવાબદાર દૃષ્ટિકોણ અપનાવશો અને તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજ માટે કરશો। પ્રિય સ્નાતકો, આગળનો માર્ગ હંમેશા સરળ હશે જ એવું નથી। પડકારો આવશે, પરંતુ હિંમત ના હારતો। નિષ્ફળતા અંત નથી, એ સફળતાની તૈયારી છે। તમારી માતૃસંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશા તમારી ઓળખનો અભિન્ન ભાગ રહેશે। અંતમાં હું તમામ સ્થાનક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ। My name is Hemlata Sharma. I am an associate professor in nursing department. So today in Vidyadip University we organized convocation program and we followed the Vedic Sanskriti, Sanatan Dharma, and we followed the that Yajna Samaroh for the convocation program. And it is very special and it's good for everybody, mental health also. So and we are very happy and such thing I'm following first time. I have seen this first time, so the day is very special for all of us. અમારી માટે અત્યંત આનંદનો વિષય છે। વિદ્યાદીપ વિશ્વવિદ્યાલયનો આ પ્રથમ દીક્ષાંત સમારોહ છે અને આ દીક્ષાંત સમારોહની અંદર જે પણ
વિદ્યાર્થીઓ સ્નાતક પદવી પ્રાપ્ત કરી રહ્યા છે અને આવતીકાલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, રાષ્ટ્રીય યુવા દિવસ છે અને એ નિમિત્તે એમને બધાને એક જ સુંદર સંદેશ છે સ્વામી વિવેકાનંદનો, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. બધા વિદ્યાર્થીઓ મારે કહેવાનું એક જ વસ્તુ છે કે ભગવાને આપણને 3 વસ્તુ આપી છે, હાર્ટ ટુ ફીલ, બ્રેઇન ટુ થિંક એન્ડ હેન્ડ્સ ટુ વર્ક. આટલા સુંદર આપણે આપણા મસ્તિષ્કને સુંદર વિચારોથી ભરવાના છે. સુંદર વિચારો દ્વારા આપણે સમાજ અને આસપાસના જે બધું થઈ રહ્યું છે એનાથી આપણને એની આપણા હૃદયમાં એને અનુભૂતિ કરવાની છે અને આપણા હસ્ત વડે આપણે સુંદર કાર્ય કરી ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને આપણે આપણી પોતાની સંસ્કૃતિ દ્વારા આપણી પરંપરા પ્રમાણે ભારતને આગળ લઈ જવાનું છે. સશક્ત ભારત, સમૃદ્ધ ભારત અને સબળ ભારતની અંદર આપણે આગળ લઈ જવાનું છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી લેવાના છે અને એમનું આવનારું ભવિષ્ય, એમને શું મેસેજ કહેશો? એમને એટલું જ કહેવાનું છે કે જો આપણા ભારતીય પરંપરાની અંદર આપણો એક સિદ્ધાંત છે, સા વિદ્યા વા વિમુક્તયે. એટલે શું છે કે આપણે જે વિદ્યા અર્જિત કરીએ છીએ તે આપણને મુક્તિ મેળવવા માટે. હવે મુક્તિ એટલે શાનાથી મુક્તિ મેળવવાની છે? આપણે દુર્બળતાના વિચારોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. આપણે આપણા પોતાના આત્મવિશ્વાસ પર ઊભા રહીને આગળ આવનારી બધી જ ચુનૌતીનો સામનો કરીને, બધી સમસ્યાઓનો સામનો કરી આપણે પોતાના સ્વનિર્ભર ઉપર ઊભી રહીને આપણે ભારતને વિશ્વગુરુના પદ ઉપર લઈ જવાનું છે અને એના માટે પ્રત્યેક ભારતીય, પ્રત્યેક સ્નાતક થયેલો વિદ્યાર્થી અહીંયાથી આ કાર્ય શરૂ કરશે. સૌને પ્રણામ, જય શ્રી રામ. વિદ્યાદીપ યુનિવર્સિટીના તત્વાવધાનમાં પ્રથમ દીક્ષાંત સમારોહનો આજે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે એમાં સહભાગી થવાનો અવસર મને પ્રાપ્ત થયો. સાથે મહારાજજી આવ્યા છે, બીજા ઘણા જે કુશળ નેતૃત્વ કરનારા મહાનુભાવો અહીં આગળ આવ્યા છે. આજે દીક્ષાંત સમારોહ દ્વારા જેમને ડિગ્રી આપવામાં આવવાનું છે એવા વિદ્યાર્થીને નિવેદન કે આપને ડિગ્રી પ્રાપ્ત થયું છે અને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે ભારત દેશનું નામ રોશન થાય એવું કાર્ય કરજો. ભારતની અસ્મિતા, ભારતની સંસ્કૃતિ, ભારતની કલ્ચર જન જન સુધી પહોંચે. તમે જે કંઈ પણ ફિલ્ડમાં હશો એ ફિલ્ડમાં કંઈક અલગ જ કરીને બતાવજો, કંઈક અલગ જ એવું કાર્ય કરજો જેથી કરીને દેશનું નામ રોશન થાય. કારણ કે ભારત પહેલા વિશ્વનો મહાસત્તા હતું, વિશ્વનો ગુરુ હતું. એ જ ભારત હવે ફરીથી કુશળ, યોગ્ય શાસનના નેતૃત્વમાં અત્યારે ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે, મહાગુરુ તરફ આગળ વધી રહ્યું છે. એમાં આપણા સૌ વિદ્યાર્થીઓનું પણ દેશને આગળ વધારવા માટે પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ, પ્રથમ જવાબદારી સાથે આગળ વધવું જોઈએ. તો એ જ શુભકામના અને બીજા વિદ્યાર્થીને પણ નિવેદન કરું છું, બહુ મહેનત કરજો. કારણ કે આ સંસારની અંદર છે ને માનવ શરીર મળ્યા છે, તમે જે ધારો તે તમે કરી શકો છો. તો આપ સૌને પરમાત્માને પ્રાર્થના કરું છું ઉત્તરોત્તર આગળ વધો અને ભણીને એટલું આગળ વધો કે પોતાનું નામ, દેશનું નામ, માતા પિતાનું નામ રોશન કરો. એ જ શુભકામના અને સद्भावना. प्रणाम. जी नामથી? अहं संजय पटेलः अस्मि. अद्य विद्यादीप विश्वविद्यालये प्रथमं दीक्षांत समारोहः योज्यते. तत्र गूगल कार्ये अपि गुरुकुलकालस्य यज्ञविधिद्वारेण दीक्षांत समारोहस्य प्रारम्भः अभवत्. ते अति सुन्दरमस्ति. कारणं यत् अस्माकं धरोहर, भारतीय संस्कृत्याः धरोहरः यज्ञ अस्ति. यदा यदा यज्ञ भविष्यति तदा तदा पर्जन्यम् आशीर्वादं दास्यति. तत्कारणे विद्यादीप विश्वविद्यालयः अपि सम्यक्तया यज्ञशालाम् आयोजनं करोति, यज्ञस्य आयोजनं करोति. दीक्षांत समारोहस्य उत्तमम् आयोजनं कृत्वा अस्माकं प्रमुख जयंती महोदयस्य अहं बहु बहु धन्यवाद मन्ये. सर्वे अत्र प्रेस माध्यमेन सर्वे सज्जनाः अपि आगच्छति, तर्हि तस्मिन् कृते अपि अहं भवतां बहु बहु धन्यवाद मन्ये. अस्तु. मेरा नाम राहुल सोनी है. मैं फैकल्टी ऑफ मैनेजमेंट में एज असिस्टेंट प्रोफेसर वर्क करता हूँ.
आज के इस दीक्षांत समारोह की खास बात ये रही कि सभी विद्यार्थियों ने प्रथम दीक्षांत समारोह में हवन यज्ञ में पार्टिसिपेट किया और उन्होंने जो है धर्म के साथ साथ कल्चर संस्कृति के साथ जुड़े हुए रहे। और मैं सभी विद्यार्थियों को जिन्होंने आज ये उत्तीर्ण किया है, अपना अपना कोर्स के मैनेजमेंट है, फार्मेसी है, सारे विद्यार्थियों को उनके उज्जवल भविष्य के लिए शुभकामना देता हूँ और वो आगे खूब बढ़ें, खूब तरक्की करें और अपने माँ बाप गुरुजनों का नाम रोशन करें।